વડોદરા સયાજી હોસ્પિટલમાં 4 દિવસની નવજાત બાળકીનું મોત નીપજવા સાથે પતિએ પત્નીની તર છોડી દેતા માતા મૃત બાળકીનો મૃતદેહ ખોળામાં લઈ રાવપુરા પોલીસ મથકે પહોંચી હતી। જોકે પોલીસે સાવલી પોલીસ સ્ટેશનમાં જવા કહેતા માતાએ હૈયાફાટ રુદન સાથે ન્યાયની માંગ કરી હતી। વડોદરા સયાજી હોસ્પિટલમાં 4 દિવસની નવજાત બાળકીનું મોત નીપજવા સાથે પતિએ પત્નીની તર છોડી દેતા માતા મૃત બાળકીનો મૃતદેહ ખોળામાં લઈ રાવપુરા પોલીસ મથકે પહોંચી હતી। મૃતક બાળકીની માતા જયાબેન તેજાભાઈ ઠાકોરે કહ્યું હતું કે 4 વર્ષ પહેલા મારા લગ્ન પાટણ ખાતે રહેતા તેજાભાઈ ઠાકોર સાથે થયા હતા। સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે। 1 ઓગસ્ટે મેં દીકરીને જન્મ આપ્યો। જો કે મારા પતિ અહીં આવવા તૈયાર નથી। મારી જિંદગી મારા પતિએ ખરાબ કરી નાખી છે અને કડક સજા થવી જોઈએ। પોલીસ અમને સાવલી પોલીસ સ્ટેશનમાં મોકલે છે અને હોસ્પિટલ મોકલે છે। અમારી જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। પતિએ ઘરે આવવાની ના કહેતા પત્નીએ સજાની માંગ કરી છે। હસબન્ડને એમને જાણ કરતા હસબન્ડે જણાવેલ છે કે કંઈક ડિસ્પ્યુટ હોય કે હું એ બાળકને લેવા માટે આવવા નથી એવું જણાવેલ હતું અને ત્યાંથી મેડિકલમાંથી હોસ્પિટલમાંથી યોગ્ય માર્ગદર્શન નહીં મળવાને કારણે અથવા તો બીજા કોઈ કારણોસર છે આ લોકો સીધા જ આ બાળકને લઈને રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। તો રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચતાની સાથે જ રાવપુરા પોલીસ સ્ટેશન છે પોતાની માનવતા દાખવીને તરત જ જે કંઈક હતી શોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે શું પોલીસ અધિકારીનું કહેવું હતું કે મહિલા તેમના પતિ સાથે વિવાદ ચાલે છે। મહિલા મૂળ સાવલીની હોવાથી ત્યાં જઈને સાવલી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે તેમને સમજ આપી છે। મહિલાએ મૃત બાળકીને ખાસવાડી શમશાનમાં અંતિમ વિધિ કરી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।